આપણે ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. એ લીલા ચરિત્રમાં થોડીક ડોંગરેજી મહારાજની નવીન વાતો પણ આમાં લેવાનો પ્રયાસ કરું. તો ડોંગરેજી મહારાજ એમ બોલે છે કે હું વિદ્વાન છું, મને સારું બોલતા આવડે છે, મારા જેવું કોઈ બોલતું નથી. જેની અંદર આવો અહંકાર છે કે એના મુખેથી ભગવાન કથા કરતા નથી. આવો વિદ્વાન વ્યક્તિ જેને વિદ્વતાનો અહંકાર છે, ઈ જયારે ભગવદ કથા કરે છે ત્યારે એની ચામડાની જીભ જ ભગવદ કથા કરે છે. એની અંદરથી ભગવાન ભગવદ કથા કરતા નથી. એની ચામડાની જીભથી જ કથા થાય છે. પણ ડોંગરેજી મહારાજ કહે કે જે કથા કરતા કરતા કૃષ્ણના દર્શનમાં તન્મય બને છે, જે કથા કરતા કરતા કેવલ કૃષ્ણનું જ ધ્યાન કરે છે, અને હું વિદ્વાન છું, ગુણવાન છું, એ તો દૂર, હું કથા કરું છું એ પણ જે ભૂલી જાય છે, એના હૃદયમાં બેસીને ભગવાન કથા કરે છે. એના મુખેથી ભગવાન કથા કરે છે. જે કથા કરતા કરતા પોતાના દેહનું પણ ભાન ભૂલી જાય. એટલે દેહ ભાન ભૂલ્યા વગર જે કથા કરે ને, એ કથા વાસ્તવમાં ભગવાન નથી બોલતા. હા, મનુષ્ય બોલી શકે, એક સાધક બોલી શકે, એક સારો વિદ્વાન બોલી શકે, એ તો બોલી શકે, પણ ભગવાન તો ત્યારે જ એના મુખેથી કથા બોલશે જ્યારે કથા કરતા કરતા એ પોતાના દેહનું પણ ભાન ભૂલી જશે. દસમ સ્કંદમાં સુખદેવજી જ્યારે કથા કરવા માંડ્યા ત્યારે સુખદેવજી પોતાનું ભાન પણ ભૂલી ગયા હતા. એટલે એમ કહે કે દસમ સ્કંદની કથા તો સુખદેવજીના અંદરથી સાક્ષાત કૃષ્ણ ભગવાને જ કરી હતી, એવું ડોંગરેજી મહારાજનું કહેવું છે. અને મેં એવું પણ સાંભળ્યું છે કે દસમ કથા ડોંગરેજી મહારાજ કરતા ત્યારે એવું જ લાગતું જાણે સુખદેવજી બોલે છે. ડોંગરેજી મહારાજ બોલવા વાળા છે જ નહીં, એની અંદરથી સુખદેવજી બોલે છે, એવી કથા ડોંગરેજી મહારાજ કરતા. એટલે કહેવાનો ભાવ શું છે, મૂળ વાત એ છે કે જેટલું ભગવાનમાં તન્મય બનીને કથા કરશો ને, એટલી જ કથા સામેના વ્યક્તિ ઉપર પ્રભાવ નાખશે, કારણ કે કથામાં એક શક્તિ રહેલી હશે. બાકી હું વિદ્વાન છું ના તેને એમ કરીને કોઈ કથા કરે તો પછી એ કથામાં કદાચ બહુ તો થોડો ઘણો પૈસો ભેગો કરી લઈએ, પણ કોઈ શ્રોતાના જીવન ન સુધરે એનાથી. આવી વસ્તુ છે. હવે એમાં ડોંગરેજી મહારાજ એમ કહે છે કે તુકારામ રોજ સાંજે ભાગવત કથા કરતા. રોજ ભગવાન કૃષ્ણના ગુણગાન ગાતા તુકારામજી. તો એક વખત કોઈક તુકારામને એમ કહે છે કે તુકારામજી તમે તો બહુ સારી કથા કરો છો, તમારા જેવી કથા કોઈ કરતું નથી, તમારી કથા સાંભળીને કે ખૂબ આનંદ આવે છે. ત્યારે તુકારામ એને એમ કહે છે કે ભાઈ હું તો અંતર આત્માથી વિઠ્ઠલનું ધ્યાન કરીને વિઠ્ઠલ 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 બોલું છું. એ કે કોણ કથા કરે છે એ મને ખબર જ નથી, કારણ કે કથા કરવા વાળો નથી, હું તો સાંભળવા વાળો છું. તુકારામ કથા કરે છે તોય તુકારામ એમ કહે છે કે હું સાંભળવા વાળો છું, કથા કરવા વાળો નથી. આનો અર્થ એ થયો કે મારી અંદરથી ભગવાન જ કથા બોલાવે છે, અને ભગવાન બોલે છે ને હું તો સાંભળું છું. આ પ્રસંગ મેં એટલા માટે લીધો છે કે આનો થોડો ઘણો મને અનુભવ છે. ક્યારેક હું કોઈ ભક્ત સાથે સત્સંગ કરું અને એમાં અતિશય આનંદ આવે, એક સુખરામ બાબા પાસે સત્સંગ કરવા જતો હોય તો ત્યાં પણ અતિશય આનંદ આવે ને, પછી કલાક એક મારું મન બોલતું હોય, હું સાંભળતો હોય ને, એવો મને અનુભવ થાય છે. કોઈ ભક્ત હારે સત્સંગમાં બહુ આનંદ આવ્યો હોય ને ત્યારે કલાક એક મન ચિંતન કરતું હોય, જો આ પ્રસંગ કીધો હોત તો સારું હતું, આના હારે આનું ઉદાહરણ ફિટ થઈ શકે, આ વાત બહુ સારી નીકળી, આ ચર્ચા બહુ સારી નીકળી. મન 1 કલાક સુધી એનું ચિંતન કરતું હોય. એવું લાગે કે ભક્ત હારે જાણે મન હજી પણ વાતચીત કરે છે, સત્સંગ બંધ થઈ ગયો છે તોય મન વાતચીત કરે છે, એવો અનુભવ થાય. ત્યારે ખબર પડે કે આપણી અંદરથી કોઈક બોલે છે અને આપણે પણ એને સાંભળીએ છીએ. એવો અનુભવ મને ક્યારેક ક્યારેક થતો હોય છે. તો તુકારામ સાચું કહે છે
કે ક્યારેક એવું લાગે કે જાણે ભગવાન જ આપણી અંદરથી બોલે છે અને આપણે સાંભળીએ છીએ, કારણ કે આપણે ધાર્યું ન હોય એવી વાણી ભગવાન કઢાવી નાખે. આપણે કઈ ગણતરી ન કરી હોય કે આ બોલશી કે આ બોલશી કે આ બોલશી, પણ ભગવાન જ અંદર બેસીને એવી વાણી બોલાવી દે કે આપણે પણ આશ્ચર્ય થાય કે લે આ બધું કેવી રીતે બોલાઈ ગયું. એક વખત અમારા સદગુરુદેવ ભગવાન સત્સંગ કરતા હતા અને અમારે એક ગુજરાતી ભૈયા છે સુરતના, એ અમારા બાબાના મોઢા પાસે માઇક રાખીને સત્સંગ રેકોર્ડ કરતા હતા. રેકોર્ડ કરતા હતા તો સત્સંગ પૂરો થયો. સત્સંગ પૂરો થયો એટલે બાબાએ પૂછ્યું આ શું કરો છો તમે? તો કે બાબા તમારો સત્સંગ રેકોર્ડ કરું છું. તો બાબા કે એક કામ કરો, મને પણ એ સત્સંગ સંભળાવો ને, મારે સાંભળવું છે કે કેવો રેકોર્ડ આવ્યો છે, સંભળાવો. બાબા બાળકની જેમ પૂછે છે. તો અમારા બાબાને ઈ ભાઈ તરત જ સત્સંગ રેકોર્ડ સમજાવે છે. એની પાસે જે કઈક હતું ને નાનકડું અમથું, એમાં રેકોર્ડ થાય અને તરત ચાલુ કરો ને તો નાનકડા માઇક દ્વારા તરત સંભળાય પણ ખરા છે. એવી એમાં વ્યવસ્થા હતી. તો બાબાને સત્સંગ સંભળાવે છે ને તો 10-15 મિનિટ બાબાએ સાંભળ્યો. સાંભળીને બાબા શું બોલે ખબર છે? મારા મોઢામાંથી આવો સત્સંગ નીકળ્યો કે મને સાંભળીને આશ્ચર્ય થાય છે. આવું બોલવાની તો મેં ગણતરી નથી કરી, આવા શબ્દની તો મેં ગણતરી નથી કરી, અને મારા મોઢાની અંદરથી આવો સત્સંગ નીકળી ગયો એમ ખુદ અમારા બાબા કહે છે. કહેવાનો ભાવ શું છે કે એ બધા મહાપુરુષોની અંદરથી ભગવાન બોલાવી દેતા હોય, પછી પાછળથી એ પોતાની વાણી સાંભળે ને તો એને જ આશ્ચર્ય થાય કે લે અમારે આવી આવી ચર્ચા થઈ ગઈ એમ. બીજાને ખબર પણ ન હોય પણ આપણે જ ખબર પડે કે આ ભગવાન જ બોલાવી ગયા, નહીતર આપણે ધાર્યું નતું એવું આ ભગવાન કઈ રીતે બોલાવી શકે. એટલે કહેવાનો ભાવ શું છે કે તન્મય બનીને કથા કરો, ભગવાનને યાદ કરીને નિષ્કામ ભાવે કથા કરો, પછી કથામાં એવી શક્તિ આવશે ને કે સાંભળવા વાળાનો પણ ભગવાનમાં પ્રેમ જાગી જશે. સાંભળવા વાળો પણ ભગવાનની ભક્તિમાં ડૂબી જશે. માણસોને કથા તો કરવી છે પણ સ્વાર્થ છોડવા નથી, લોભ મોહ મમતા છોડવી નથી, એટલે એની કથામાં એટલી તાકાત નથી આવતી. આવી વસ્તુ છે. પછી આગળ ડોંગરેજી મહારાજ એમ કહે છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી પાપનો મેલ ધોવાય છે, ચોક્કસ ધોવાય છે, પણ બગડેલું અંતઃકરણ તરત જ સુધરતું નથી. મતલબ માનો મારા 50% પાપ છે અને હું ગંગાજીમાં નાયો તો એ 50% માંથી 45% પાપ રે 5% ધોવાઈ ગયા, પણ પૂરા 50% નાશ ના થઈ. જેમ નાતા જાવ શ્રદ્ધાથી એમ ધીરે ધીરે તમારા પાપ ધોવાતા જાય. પણ ડોંગરેજી મહારાજ કહે કૃષ્ણ કથાની ગંગામાં કોઈ સ્નાન કરે છે તેના મનનો મેલ તરત જ ધોવાઈ જાય છે. કૃષ્ણ કથાની ગંગામાં સ્નાન કરો. ઓલું ગંગા સ્નાન એ મહત્વનું જ છે, હું એમ નથી કહેતો કે મહત્વનું નથી, પણ જો સત્સંગ રૂપી ગંગામાં સ્નાન કરવામાં આવે તો જીવની દ્રષ્ટિ તરત જ ખુલી જાય છે અને એના અનંત જન્મોના મેલ ધોવાઈ જાય છે. શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. ગોપી એમ કે કૃષ્ણ કથા તો સાંભળવા માત્રથી મંગલ કરે છે, સાંભળવાથી જ. એટલે કૃષ્ણ કથાની ગંગામાં જે સ્નાન કરશે ને એનો મેલ જલ્દી ધોવાશે. મતલબ જે ગંગામાં સ્નાન કરે છે ને એનો મેલ તો એમ માનો ને કે પાણી વગરના કપડામાં હાબુ દઈને મેલ કાઢવા જેવો છે. અને કૃષ્ણ કથાની ગંગામાં કોઈ સ્નાન કરશે તો એનો અર્થ તો એવો થઈ ગયો કે જાણે સર્ફ એક્સેલમાં કપડું બોરી દીધું અને ફટ કરતા બધો મેલ કાઢી નાખ્યો. આવી કૃષ્ણ કથાની મહિમા છે એમ શ્રી શ્રી ડોંગરેજી મહારાજ કહે છે. આટલી મહિમા છે કૃષ્ણ કથાની. એટલે મનુષ્ય શું કામ? ગંગામાં નાવાથી તમારો 5% મેલ તો ધોવાઈ જાય, પાપ તો ધોવાઈ જાય, પણ ગંગાજી તમારી અમે બોલતા નથી એટલે તમને ખબર નહીં પડે કે ભાઈ જીવનું લક્ષ્ય શું છે ને જીવે શું કરવું જોઈએ. પણ જો કૃષ્ણ કથાની ગંગામાં સ્નાન કરશો તો એ કથામાં એવી એવી વાતો આવશે કે તમે તમારું જીવન સુધારી શકશો અને ધીરે ધીરે ભગવાન પાસે પણ પહોંચી શકશો. એટલે કૃષ્ણ કથાની ગંગા અતિ મહત્વની છે. આવી વસ્તુ છે. પછી બધા દેવતાઓ ભેગા મળી અને કૃષ્ણને પ્રાર્થના કરે છે કે અમને કંસના અત્યાચારથી બચાવો. સાર સાર વસ્તુ લઉં છું. આ તો બધું આપણે આવી ગયું છે, પણ ડોંગરેજી મહારાજના નવા ભાવ બાકી રાખી દેવામાં મારું મન નતું માનતું. બધું ડોંગરેજી મહારાજ ભાગવતના સુખદેવજી છે અને એની વાણીનો આધાર ના લઈ કેવું લાગે.
એટલે શ્રી ડોંગરેજી મહારાજના આધારે જોઈએ તો બધા દેવતાઓએ કૃષ્ણને પ્રાર્થના કરી કે અમને કંસના અત્યાચારથી બચાવો. ત્યારે ડોંગરેજી મહારાજ કેટલા સુંદર ભાવ લખે છે કે તમે પ્રાર્થના કરો, પ્રાર્થનાની અંદર બહુ મોટી શક્તિ છે. ડોંગરેજી મહારાજ અહીંયા નવીન વાત એ લખે છે કે જો એક વખત તમે સાચા હૃદયથી પ્રાર્થના કરશો, એક વખત પણ હૃદયથી પ્રાર્થના નીકળી ગઈ તો 4-5 કલાક તમે પાપ નહીં કરી શકો ને એટલી શક્તિ આવી જશે. વાત બિલકુલ સાચી છે, આ બધી મારા અનુભવની વાતો છે. હું સવારે રમેશ બાબાનો સત્સંગ સાંભળતો ને એટલે હાજ સુધી એનો પાવર રહેતો, અને હાજે પાવર ઉતરે માયા હુમલો કરે કે હાજનો સત્સંગ સાંભળી લેતો, ફરી સવાર સુધી પાવર રહેતો. એટલે આ સત્સંગનો પ્રાર્થનાનો પાવર તો રીએ જ છે. એટલે રોજ સત્સંગ કરવો જોઈએ, રોજ પ્રાર્થના કરવી જોઈએ, અને 5-6 કલાક પછી પાવર ઉતરે તો પાછી પ્રાર્થના કરીને બેટરી ચાર્જ કરી લેવી જોઈએ. ડોંગરેજી મહારાજ કે એક વખત હૃદયથી પ્રાર્થના કરશો ને તો 5 કલાક ભગવાન તમને પાપ થવા જ નહીં દે, પાપ કરવા જ નહીં દે, કારણ કે તમને એનો પાવર રહેશે કે ભાઈ પાપ ન કરવા જોઈએ. પ્રાર્થનામાં આટલી બધી શક્તિ રહેલી છે. એટલે મનુષ્યએ નિત્ય પ્રતિ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનાથી મોટો ફાયદો એ થશે કે કોઈ દી તમને અભિમાન નહીં આવે કે હું મારા બળ ઉપર કંઈક કરી લઈશ. હંમેશા પ્રભુની પ્રાર્થના કરો કે તારે જ કરવાનું છે, તારા બળથી જ હું હાલીશ, અને તારા બળથી જ હું ભવસાગર પાર થાય. રોજ પ્રાર્થના કરીને બધું ઈશ્વરને સોંપતા જાવ. બધી જિમ્મેદારી ભગવત પ્રાપ્તિની જવાબદારી હું તો કહું ઈશ્વરને સોંપી દો કે તારે જ બધું કરવાનું છે, અમે તો બસ ખાલી તારા શરણમાં પડ્યા રહેશું. તો પ્રાર્થનાથી બહુ મોટી તાકાત મળે છે, બહુ મોટી શક્તિ મળે છે. અને જેટલા દેવતાઓએ ભગવાને રક્ષા કરી ને બધા ભગવાનની સ્તુતિ જ કરી છે, પ્રાર્થના જ કરી છે, ત્યારે ભગવાને રક્ષા કરી છે. ટીવી સિરિયલમાં દેખાડે છે બધા સંતો એમ કહે છે, હે તારણહાર તમે કેદી આવશો, કંસ અત્યાચાર કરે છે, તારણહાર કર્યો તો તારણહાર કૃષ્ણ કનૈયાને આવવું પડ્યું. ભગવાનને બોલાવો અને ભગવાન ન આવે એવું તો કદાપી સંભવ નથી, કદાપી સંભવ નથી. તો આ દેવતાઓ પ્રાર્થના કરે છે તો એની પ્રાર્થના કૃષ્ણ ભગવાન સાંભળે છે અને એમ કહે છે કે હું અવતાર લઈ અને તમારા દુઃખ દૂર કરીશ, તમે ચિંતા ન કરો. તો આ પ્રાર્થનાની શક્તિ છે. પછી દેવતા ચિંતા કરે છે કે આમાં કંસ અત્યાચાર કરે છે, તમારું શું થશે? ત્યારે કૃષ્ણ ભગવાન શું કહે છે? ડોંગરેજી મહારાજ કહે છે, કૃષ્ણ ભગવાન એમ કહે છે, તારો બાપ ઘરમાં બેઠો છે ને તું શું ચિંતા કરે છે? બાપ ઘરમાં બેઠો હોય ને તો છોકરાને હોય નહીં, કારણ કે બાપ હજી જીવે છે, ઘરમાં બેઠો છે, એ બધી વ્યવસ્થા સંભાળે છે, એટલે ચિંતા ન કરવી જોઈએ. એમ જો તમે ઠાકોરજીને ઘરમાં પધરાવ્યા હોય, ભગવાનને ઘરમાં પધરાવ્યા હોય અને પછી તમે ચિંતા કરતા હોય ને તો કૃષ્ણને ખોટું લાગે છે. અને કૃષ્ણ એમ બોલે છે કે તારો બાપ ઘરમાં બેઠો છે, મને ઘરમાં પધરાવ્યો છે, તો શેની તું ચિંતા કરસ? તારી બધી જવાબદારી મારી છે, બધી જવાબદારી માંથી હું તને પાર લગાડી દઈશ, તું ચિંતા ન કર. મતલબ કહેવાનો ભાવ છે ઘરમાં ભગવાનને પધરાવ્યા અને આખું ઘર ભગવાનને સોંપી દીધું તો ચિંતા નહીં કરવાની. ભગવાન મારો વિશ્વાસ છે કે બધી મુસીબત માંથી પાર પાડશે. આ ડોંગરેજી મહારાજ લખે છે પોતાની ભાગવતમાં કે કૃષ્ણ તો આખા જગતનો બાપ છે, તો આપણા ઘરમાં જે બાપ બેઠો હોય તો આપણે શેની ચિંતા કરવાની હોય? એટલે કૃષ્ણ બધી ચિંતા લઈ લેવા તૈયાર છે. આપણે કઈ જાજી ચિંતા કરવાની જરૂર નથી. અને ચિંતા ચિતા સમાન છે. જે મનુષ્ય